જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું મિશન ગુજરાત પોલીસ ચેનલમાં। મિત્રો, ઘણા મિત્રો પૂછે છે કે અરજી કન્ફર્મ થઈ કઈ રીતે ખબર પડે। તો મિત્રો, તમે જે ઓનલાઈન એપ્લિકેશન કરો છો, બરાબર, ઓનલાઈન અહીંથી ફોર્મ ભરો છો, ત્યાર પછી જે લાસ્ટમાં અહીંયાથી એપ્લાય કરો છો, બરાબર, અને આખું ફોર્મ ભરી અહીંયા માર્કશીટ બધું અપલોડ કરી દેશો, બરાબર, અહીં સેવ આપી દેશો। પછી ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને અહીંયા કન્ફર્મ ઉપર ઓકે મારશો એટલે કન્ફર્મેશન નંબર ને બધું આવી જશે। પછી ઓકે કરશો એટલે ત્યારબાદ લાસ્ટમાં જે પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન આવશે, અહીંયા તમારે પોલીસ દળ સિલેક્ટ કરી PSI કન્ફર્મેશન નંબર તમારા 8 આંકડાનો જે આવ્યો છે એ નાખી અને અહીંયા જન્મ તારીખ નાખશો ને, ત્યારબાદ અહીંયા જે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ઓકે કરશો ને એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થઈને PDF સ્વરૂપે તમારા ફોનમાં થઈ જશે। ઓકે, એટલે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ કહેવાય। કોલ લેટરની જે પ્રિન્ટ આવે છે, જે PDF તમારા ફોનમાં આવી જાય એટલે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલી કહેવાય, બરાબર છે। તો જે લોકોને આવી રીતે અરજી છે જે PDF સ્વરૂપે ફોનમાં ડાઉનલોડ થઈ